વિજયગીરી બાપાની જય સિયારામ। આજે આપણે આવી ગયા છીએ કૈલાશ ટેકરી સગાપરાધાર પાલીતાણા। અહીંયા મોરારી બાપુની રામકથાનું ભવ્ય આયોજન થયું છે। તો આજે આપણે નિહાળશું રસોડા વિભાગ। તો રામકથામાં જે લોકો આવે છે તેની માટે પ્રભુ પ્રસાદ બનતો હોય છે, તો તે પ્રભુ પ્રસાદ કેવી રીતે બને છે તે તમામ માહિતી આપણે આ વિડીયોમાં જાણીશું। અહીંયા ભાઈઓ રોટલી બનાવી રહ્યા છે, તમે જોઈ શકો છો। ગરમા ગરમ રોટલી તૈયાર થઈ રહી છે અને આ બાજુ ઘી લગાવવામાં આવે છે અને ઘી લગાવી અને ટોપમાં પેક કરવામાં આવે છે અને ડાયરેક્ટ પ્રસાદમાં પીરસવામાં આવે છે। અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા રોટલીનો અગાઉથી ટોક કરવામાં આવ્યો છે। રીંગણા બટાટાનું શાક પણ તૈયાર થઈ ગયું છે। આ ટોપમાં ફાડા લાપસી બનાવવામાં આવી છે, તમે જોઈ શકો છો, જે રસોઈમાં પીરસવામાં આવશે। અહીંયા તમે જોઈ શકો છો ગરમા ગરમ કળી બની રહી છે, ગાંઠિયા બની રહ્યા છે અને અહીંયા ચોકીમાં પણ અહીંયા ભાઈ કળી પેક કરી રહ્યા છે, કેમ કે આગળ જતાં કળીની ઘટ ન પડે તે માટે અગાઉથી તૈયારી કરવામાં આવી છે। અને અહીંયા ભાઈ લોટ બાંધી રહ્યા છે, લોટના પીંડા બનાવી રહ્યા છે અને અહીંયા તમે જુઓ તો તમામ સામગ્રી તૈયાર। મશીન દ્વારા ખૂબ જ ઝડપી કામ થઈ રહ્યું છે। આ ટોપમાં મગનું શાક છે અને આ ટોપમાં પણ મગનું શાક છે। તો ચાલો આગળ જોઈએ આપણે। અહીંયા ગરમા ગરમ ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે, તમે જોઈ શકો છો। આ ભજીયા પ્રસાદમાં આપવામાં આવશે। તમે જોઈ શકો છો અહીંયા ભાત રંધાઈને તૈયાર થઈ ગયા છે અને આગળ દાળ બની રહી છે। 5000 માણસોની દાળ બની રહી છે અને આગળ આપણે જોઈએ। અહીંયા તમે જોઈ શકો છો, આ ટ્રોલીમાં બરફી મૂકવામાં આવી છે અને આગળ જુઓ તો સામે બુંદી મૂકવામાં આવી છે અને આગળ પણ અહીંયા જુઓ તમે, અહીંયા ગાંઠિયાની પણ ટ્રોલી ભરાઈ રહી છે। અહીંયા ટ્રોલીમાં બુંદી રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો। આખી ટ્રોલીમાં બુંદી છે અને અહીંયા પણ બરફી છે, મોહનથાળ છે। આ ટેબલ ઉપર તમામ મરી મસાલા રાખવામાં આવ્યા છે, તમે જોઈ શકો છો। હળદર, મરચું, જીરું અને તુવેર દાળ, ચણા, તમામ વસ્તુ અહીંયા રાખવામાં આવેલી છે। અહીંયા કાશી સબ્જી રાખવામાં આવી છે, તમે જોઈ શકો છો। મરચાં, ટમેટા જે કાંઈ અહીંયા મસાલા વપરાતા હોય, કાશી શાકભાજી અને 12000 ટન અહીંયા બટાટા રાખવામાં આવેલા છે અત્યારે। તો અત્યારે આપણે આવી ગયા છીએ વીઆઈપી ભોજનાલયમાં અને મારી પાછળ તમે જોઈ શકો છો ખૂબ સારી વ્યવસ્થા છે। વીઆઈપી ભોજનાલય એટલે એવું નથી કે વીઆઈપીમાં અલગ રસોઈ પીરસવામાં આવે છે અને જનરલમાં અલગ આપે છે, એવું નથી। પણ જે આમંત્રિત મહેમાનો છે તેમને અલગથી અહીંયા સુવિધા આપવામાં આવી છે। આ બાજુ તમે જોઈ શકો છો, આ કાઉન્ટર છે અને અહીંયા લોકો પીરસતા હોય છે અને જે રસોડું શરૂ નથી થયું, તમામ બહેનો સેવા આપવા આવ્યા છે। તેમનું ગામ છે રંડોળા અને તેમને એવો લહાવો મળ્યો છે કે પૂજ્ય બાપુની કથામાં સેવા આપી શકે, તેમજ તે 9 દિવસ અહીંયા સેવા આપવાના છે। વીઆઈપી ભોજનાલયમાં એન્ટર થતાં જ સૌથી પહેલાં તો અહીંયા ટેબલ ખુરશી અને ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે। જે આમંત્રિત મહેમાનો હોય તેમની માટે બેસવાની ખૂબ સારી રીતે સગવડ કરવામાં આવી છે। અહીંયા તમે જોઈ શકો છો, આ બાજુ અહીંયા સોફા મૂકવામાં આવ્યા છે અને તેમજ બાજુમાં ખુરશી પણ મૂકવામાં આવી છે, જેથી લોકો અહીંયા આવીને આરામથી બેસી શકે।
અત્યારે આપણે આવી ગયા છીએ અન્નપૂર્ણા ભંડારમાં. અહીંયા જે રસોઈમાં જે સામગ્રીની જરૂર પડે છે તે તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે. તો ચાલો આપણે જોઈએ અહીંયા કઈ કઈ સામગ્રી છે. જય ભોળાનાથ. આ અન્નપૂર્ણા ભંડારની અંદર અમે સ્ટોરેજ કરેલા ગાંઠિયા છે, જે એકસાથે પહોંચી ન રહીએ એટલા માટે અમે સ્ટોરેજ કરવામાં આવ્યું છે. આ જે વસ્તુ છે ઘીના ડબ્બા છે, ટોટલ જે ઉપયોગમાં લેવાય કળીને એના માટેનો લોટ પૂરેપૂરો જે 7 દિવસ વપરાવાનો છે એ છે. આ બાજુ પૂરેપૂરી ખાંડ છે, આખી સ્ટોરેજ કરેલી. પછી એની અંદર દૂધ છે. આ બાજુ તમામ મસાલા રાખવામાં આવ્યા છે. અને આગળ આપણે જોઈએ તો અહીંયા ચણાનો લોટ, દાળ, તમામ સામગ્રી અહીંયા રાખવામાં આવી છે. અને આખો આ સ્ટોર રૂમ છે. અમારે બાપુની દયા છે, વિજયગીરી બાપુની. લગભગ અહીંયા અમારે કાંઈ ઘટબેટ કાંઈ કોઈ આવે નહીં, બરાબર. બાપુ જ્યાં સુધી અહીંયા અમારી પહેલાંય બેસી ગયા હોય, બરાબર. એટલે અહીંયા કોઈ વસ્તુ કાંઈ થાય નહીં. જેવા આ બધું જે દેખાય છે ને એમની રોજ દેખાય, એનું જ દેખાય, એમાં કાંઈ ફરક ન પડે, બરાબર. એટલી બાપુની કૃપા છે અમારે. આજે અમારે પહેલો દિવસ હતો પોથી યાત્રાનો, એટલે આજે બપોરે 10,000 માણસો જમ્યું અમારે, અને સાંજનું 5,000 થી 6,000 માણસો જમશે, અને કાલે 15,000 થી 20,000 માણસો થવાની શક્યતા બપોરે, અને સાંજે 10,000 થી 12,000. રોજ દિવસ જેમ જતા જાય એમ પબ્લિક વધતું જાય. એટલે આમાં તો બાપુની અકાત કૃપા હોય, 50,000 પોગે એવું હોય આ તો, બરોબર. એટલે મંડપે ટૂંકા પડી ગયા અત્યારે. આ ડ્રોમ ટૂંકો પડ્યો છે, લ્યો ડ્રોમ વધારવાનો છે અમારે. આ જમણવારનું છે એ વધારવાનું છે, એ ટૂંકું પડ્યું, બધું ઘટ છે અત્યારે, એ વધારવામાં આવશે અમારે. અહીંયા કાંઈ અમારે ઘટ નથી થતી, એ જે થાય એ બહાર થાય છે. એટલે રસોડા વિભાગમાં તમારે બધું અપરંપાર અન્નપૂર્ણા બધું બહુ બાપુની દયા કૃપા બધું કમ્પ્લીટ. જય સિયારામ. જય સિયારામ. જય ભોળાનાથ. બોલો વિજયગીરી બાપાની જય સિયારામ. સીતારામ એમ બોલા. ઓમ બાપુ ઓમ. શંકર સુવન કેસરી નંદન જય 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 હનુમાન ગુસાઈ